ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તરવાનો બહુ જ શોખ અને તરતા તરતા એમને આખા દેશને ડુબાડી દીધું. કોંગ્રેસના રાજ દરમિયાન એમને કરેલા હિસાબ માંગતા મોદીજી પોતાના 11 વર્ષના હિસાબ દેવા રાજી નથી. એમને હિસાબ આપવો જ નથી. કેમ? કદાચ એમની જોડે હિસાબ છે જ નહીં. મોદીજીએ એમના 11 વર્ષના શાસનમાં ઘણી બધી યોજનાઓ ચાલુ કરી અને એકદમ ઢોલ વગાડીને એમને ખૂબ પ્રચાર કર્યો. પણ પરિણામ શું મળ્યું? અંગેન ગાત્રમ નયને વક્ત્રમ ન્યાયેન રાજ્યમ લવણેન ભોજ્યમ. એક કે પૂરી નહીં થઈ, એક કે જે છે સક્સેસ નહીં થઈ. કઈ કઈ છે આપણે જોઈ લઈએ. મેક ઇન ઇન્ડિયા ફેલ, સ્વચ્છ ભારત અભિયાન ફેલ, બેટી બચાવો બેટી પઢાઓ ફેલ, બુલેટ ટ્રેન 2023 થી પહેલા ફેલ. બુલેટ ટ્રેન ચલાવશો તમે આ પટરી પર સાહેબ. આગળ જોઈએ. એમને ખેડૂતોની આવક 2 ગણી કરવી હતી. 2 ગણી? હર હર મહાદેવ બોલો. 100 સ્માર્ટ સિટીઝ બનાવવી હતી. ફેલ. બ્લેક મની રિટર્ન કરવો હતો. ફેલ. કરપ્શન કંટ્રોલ કરવો હતો. એ પણ ફેલ. એમને નદીઓ સાફ કરવી હતી. તમે જાઓ ક્યારે અહીંયા સાબરમતીમાં, જેમાં એનું પોતાનું પાણી પણ નથી. આગળ જોઈએ. સ્કિલ ઇન્ડિયા ફેલ. વન નેશન વન ટેક્સ ફેલ. રૂપીઝ કંટ્રોલ પ્રોમિસ, એટલે કે રૂપિયાની કિંમત કંટ્રોલમાં લાવવી હતી. પરિણામ તમને બધાને ખબર જ છે. મોંઘવારી, બેરોજગારી, દર વર્ષે 2 કરોડ લોકોને નોકરી. ક્યાં છે આ બધું? ભક્તો, વગાડો મંજીરા.